નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું હરીશ બારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ જ સરળ ભાષામાં અને ગણિત જેવા અઘરા લાગતા વિષયને ખૂબ સરળ રીતે રજૂ કરતું આંકડાશાસ્ત્ર ચેપ્ટર ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 13 અને એનો સ્વાધ્યાય 13.3 મધ્યસ્થની રીત જોઈએ. આપણે શરૂઆત કરીએ જરાક. માસિક વપરાશ એક આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે, જેની ગ્રાહકોની સંખ્યાની આવૃત્તિ આપણને આપેલી છે. હવે જે આપણી પાસે સૂત્ર છે ભાઈ, સૌ પ્રથમ તો m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. દરેક ની અંદર જે વસ્તુ છે એ આપણે જોશું ભાઈ, દરેક ને અલગ અલગ રીતે રજૂ કરવાનું છે. તો m એટલે મધ્યસ્થ થાય, m એટલે મધ્યસ્થ. l આપણે આગળ ઘણી વખત શીખ્યા કે અધઃ સીમા મધ્યસ્થ વર્ગની, કોની? મધ્યસ્થ વર્ગની અધઃ સીમા n/2 એટલે કે કુલ આવૃત્તિ ભાગ્યા 2. cf તો ઈ છે સંચય આવૃત્તિ. f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને h એટલે વર્ગ લંબાઈ. ચાલો દાખલા આપણે જોઈએ જરાક આગળ. જે સંચય આવૃત્તિ, મધ્યસ્થની અંદર મુખ્ય વસ્તુ છે સંચય આવૃત્તિ. આ સંચય આવૃત્તિ કેવી રીતે મેળવવી? ખૂબ જ સરળ રીત છે. સંચય આવૃત્તિમાં મધ્યસ્થનો દાખલો સાદુરૂપ આવડે એટલે બીજી કોઈ તકલીફ પડશે નહીં, એની ગેરંટી. મધ્યસ્થ વર્ગની અંદર જોઈએ તો કે ભાઈ સંચય આવૃત્તિ કેવી રીતે લખવાની? તો કે 4 ના 4 મૂકવાના, 4 ની અંદર 5 ઉમેરો 9, 9 ની અંદર 13 ઉમેરો 9 ને 13 ને 10 23 એટલે અહીંયા થશે 22, 22 ને 20 42. મતલબમાં નીચે જાઓ એમ સરવાળો કરીને અહીંયા જે કિંમત આવે છે એ મૂકતી જવાની. 4 ની અંદર 5 ઉમેરાય એટલે 9, 9 ની અંદર 13 ઉમેરાય એટલે 22, 22 ની અંદર 20 ઉમેરાય એટલે 42, 42 ને 10 52, 52 ને 6 4 56, 56 ને 8 છે ઈ 64, 64 ને 4 68. હવે સાહેબ આ આપણે લખ્યું છે એ બધું સાચું છે, એ કઈ રીતે જોવાનું? તો કે આપણને જે અહીંયા કુલ આવૃત્તિ આપેલી હોય, આ જે તમને n આપેલો છે, n બરાબર આપણે છે એ અત્યાર સુધી એને બધાને સિગ્મા f કહેતા, જેને હવે આપણે શું કહેશું? n કહેશું. મધ્યસ્થની અંદર કુલ આવૃત્તિને આપણે n વડે દર્શાવશું. જો આ બે વસ્તુ સરખી હોય તો તમારી સંચય આવૃત્તિ હંમેશા કેવી થાય? સાચી. ચાલો હવે જોવાનું શું? તો કે આપણે જોવાનું છે કે આપણે પહેલા તો અહીં સૂત્ર લખી નાખીએ કે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. આ n/2 આપણે અહીંથી મેળવવાનું. n/2 એટલે કે થશે 68 ભાગ્યા 2. તો n/2 બરાબર આપણને કેટલા મળશે? તો કે 34. ચાલો n/2 આપણને મળી ગયા. તો હવે જોવાનું, આ સિમ્પલ દાખલો છે, ખૂટતી આવૃત્તિ વાળો દાખલો જે છે એ આપણે અલગ રીતે જોવાનો થાય. ખૂટતી આવૃત્તિનો દાખલો આવશે ત્યારે થોડીક રીત છે એ અલગ થઈ જશે. જોઈએ, આ 34 ને સંચય આવૃત્તિમાં જોવાના. શેમાં જોવાના? સંચય આવૃત્તિમાં. પહેલો દાખલો છે, શરૂઆતનો છે, એટલે ખૂબ જ ધીરે ધીરે સમજાવું છું, બાકી થોડીક સ્પીડ રહેશે. 34 છે સંચય આવૃત્તિમાં જોવાના. જોઈએ છે કે 34 આવે છે? તો કે સાહેબ 34 આવતા નથી. 34 નથી આવતું એની પછી તરત શું આવે છે? તો કે 42. 42 આવે છે, એની સામેની આવૃત્તિ એ આપણી થશે સંચય મધ્યસ્થ વર્ગ વાળી આવૃત્તિ, જેને આપણે કહેશું f, અને આને શું કહેશું? મધ્યસ્થ વર્ગ. ચાલો હવે થઈ ગયું. આ f ની ઉપરની જે સંચય આવૃત્તિ, આને આપણે જે સરવાળો કરીને મેળવીએ છીએ એને કહેશું સંચય આવૃત્તિ. એ શું થઈ ગઈ આપણી? cf. તો એની અંદરની મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ છે એની ઉપરની આવૃત્તિને આને આપણે શું કહેવાનું છે?
CF. ફરીથી એકવાર n/2 એટલે કુલ આવૃત્તિ ભાગ્યા 2 એટલે 34 મળ્યા. 34 ને આપણે સંચય આવૃત્તિની અંદર જોઈએ કે 34 નથી આવતો તો એની પછીની તરતની સંખ્યા લેવાની. દાખલા તરીકે અહીંયા છે ઈ 52 આવે તો 52 તો આમાં ક્યાંય છે નહીં, તો 52 પછીની તરતની તો 56 લેવાના. ઓકે, સમજાણું? જોઈએ આગળ. હવે આપણી પાસે બધી વસ્તુ છે. L આપણી પાસે અહીંયા છે, આ આપણો L થઈ જશે લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ, આ આપણો લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ 125. ચાલો સૂત્રની અંદર કિંમત મૂકીએ. m બરાબર L કેટલો છે તો કે 125 પ્લસ n/2 એ આપણે અહીં સીધું મેળવી લીધેલું છે. કેટલું છે? 34. ચાલો 34 માઇનસ CF કેટલું છે? CF આપણી પાસે છે 22. 22 ના છેદમાં F કેટલું છે તો કે F છે 20. h એટલે આપણી વર્ગ લંબાઈ 65 થી 85, 65 ને 10 75 ને 10 85 એટલે 20 છે. ચાલો 20 છે, સીધા 20 ગયા. m બરાબર 125 પ્લસ 34 માંથી 22 જાય, 34 માંથી 12 એટલે વચ્ચે આપણી પાસે 12. 25 ને 12 એમ તમારો મળશે. 25 ને 2 ને 5 7 નો 7, 7 ને 1 અહીંયા 3 અને 1 ના 1 એમ તમને મળ્યો 137. આ તમારો જવાબ. આ વસ્તુની અંદર ભાઈ દાખલાની અંદર મેં છે બાકીના દાખલા એટલે કે મધ્યક અને બહુલકના જે દાખલાના છે એ આપણને પૂછેલા છે આની અંદર એ વસ્તુ કરાવી નથી, કારણ કે આપણે આગળના લેક્ચરમાં મધ્યક અને બહુલક શોધતા છે એ શીખી ગયા છીએ. તો અહીંયા સૂચનાની અંદર તમે જોતા જશો કે ભાઈ આપણને મધ્યક અને બહુલક પણ શોધવાના કીધા છે, પણ આપણે શોધશું નહીં. આગળનો દાખલો જોઈએ, સમજાણો હશે. સાદું રૂપની અંદર તમને તકલીફ પડવી જોઈએ નહીં. ઘણી વખત આપણે એવું પણ કરશું, પેલા આની 2 ની બાદબાકી કરી નાખશું, છેદમાં છે એના વડે ભાગાકાર કરશું, પછી આની સાથે ગુણશું. એનાથી આપણા જવાબની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ચાલો નવો દાખલો જોઈએ જરાક. એની અંદર શું કહેવા માંગે છે કે આપેલ આવૃત્તિ વિસ્તરણની અંદર મધ્યસ્થ છે એ 28.5 હોય તો x અને y ના મૂલ્ય શોધો. આ દાખલો ખૂટતી આવૃત્તિનો છે અને મોસ્ટ IMP છે ભાઈ. કેવો દાખલો છે? મોસ્ટ IMP. આવા દાખલા ફરજિયાતપણે સ્ટાન્ડર્ડ વાળા હોય કે બેઝિક વાળા હોય, બેઝિક વાળાને અઘરામાં અઘરો પેપર કાઢે એટલે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય અને પૂછાય જ તે. તો આની અંદર થોડીક રીત અલગ આવશે. તમને ટૂંકમાં પેલા સમજાવી દઉં ભાઈ કે આની અંદર આપણે કરવાના શું હતા તો કે ભાઈ આપણે પેલા તો બધાનો અહીંયા CF મેળવતા. અહીંયા શું મેળવતા? CF. પછી આપણને અહીંયા 60 આપ્યા છે તો 60 n/2 તો કે 60 ભાગ્યા 2 એટલે 30. 30 ને આપણે ક્યાં જોતા તો કે સંચય આવૃત્તિમાં જોતા. હવે એ કરવાનું છે નહીં, કારણ કે અહીંયા તમને મધ્યસ્થ આપી દીધો છે ભાઈ. શું આપી દીધો છે? મધ્યસ્થ તમને આપી દીધો છે, એટલે તમારે સંચય આવૃત્તિમાં જવાની ક્યાંય જરૂર છે નહીં. જરાક જોઈ લઈએ. વર્ગ છે 60 સુધી આપેલા છે, અહીંયા આપણને આપી દીધેલા છે. સંચય આવૃત્તિ મેળવી લઈએ. સંચય આવૃત્તિ સાહેબ આમાં ક્યાં? હવે અહીંયા એક દાખલા તરીકે કોઈ સંખ્યા હોય તો આપણે સંચય આવૃત્તિ વ્યવસ્થિત રીતે છે એ મેળવી શકીએ. અહીંયા સંખ્યા તો છે જ નહીં. ચાલો તો 5 ના 5 અહીંયા x છે આપણને ખબર નથી તો 5 વત્તા x, 20 ને 5 25 વત્તા x, 25 ને 15 40 વત્તા x, 40 વત્તા x, પાછો y આવ્યો તો y નો y મૂકી દેવાનો. 40 ને 5 45 પ્લસ x પ્લસ y. હવે એક મસ્ત મજાનું સમીકરણ બન્યું સાહેબ. અહીંયા અને અહીંયા તમે કહેતા હતા એટલે સરખી આવૃત્તિ થવી જોઈએ. અહીંયા 60 આપેલા છે, અહીંયા તો તમને 45 પ્લસ x પ્લસ y મળ્યા. હા, એના માટે આપણે મૂંઝાવાની કાંઈ જરૂર છે નહીં. એના માટે આપણે શું કરીશું? કાંઈ નહીં, આપણે સરસ મજાનું આ, કારણ કે ખૂટતી આવૃત્તિમાં એ વસ્તુ કોમન રહેવાની છે. તો ખૂટતી આવૃત્તિમાં એ રહેશે એટલે આપણે એક મસ્ત મજાનું એના માટે સમીકરણ બનાવીશું. કુલ તો આપણને ખબર છે, તો એનો અર્થ એવો છે ને કે આ 45 વત્તા x વત્તા y કરો એટલે કેટલા થાય? 60 થાય. તો એ મસ્ત મજાનું સૂત્ર મૂકી દેવાનું કે 45 પ્લસ પેલા આપણે અહીં n/2 લખી નાખીએ. n/2
સાદું રૂપ નથી આપતો. 60 ના અડધા સીધા કેટલા મૂકી દઉં છું? 30. હવે આનું સાદું રૂપ આપીએ. 45 પ્લસ x પ્લસ y બરાબર 60. આ 45 આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ. તો x વત્તા y બરાબર 60 માઇનસ 45. તો આપણને શું મળ્યું ભાઈ કે x વત્તા y બરાબર 15. આ આપણને છેલ્લે કામ લાગશે. સમજાણું આટલે સુધી કે ભાઈ આપણે આને સહી ખાલી સાદું રૂપ સાથે સરખાવ્યું, બીજું કાંઈ કર્યું નથી. ખૂટતી આવૃત્તિનો દાખલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. જોઈએ આપણે સૂત્રની અંદર કિંમત મૂકી એની પહેલા જોવાનું, તમને સમજાવવું. હવે શું કરવાનું તો કે સાહેબ આપણને આની અંદર છે એ મધ્યક રકમની અંદર આપી દીધો છે મધ્યસ્થ કેટલો છે તો કે આપણો m છે, m બરાબર આપણને આપી દીધો છે 28.5. તો 28.5 છે ક્યાં જોવા જવાનો? જ્યારે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય જ્યારે કોઈ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય ને ત્યારે જે આપણે મધ્યસ્થ આપ્યો હોય ને એ વર્ગની અંદર જોશું. ક્યાં જોશું? આ વર્ગની અંદર. 28.5 એ કોની વચ્ચે આવે? 10 થી 20 ની વચ્ચે આવે, 20 થી 30 ની વચ્ચે આવે કે 30 થી 40 ની વચ્ચે આવે? તો કે એ આવે આને આપણે આની વચ્ચે. તો આ આપણું શું થઈ ગયું? આ f. આ શું થઈ ગયું? f. એની ઉપરનું આપણું શું થઈ ગયું? cf. સમજાણું? કાંઈ અઘરું છે નહીં, જોવાનું ખાલી. પેલા આપણે n/2 નું cf ના જોતા, એની જગ્યાએ ખૂટતી આવૃત્તિ ન હોય એટલે આપણે મધ્યસ્થ ફરજિયાત આપી જ દીધો હશે. તો એ વસ્તુ છે, આ મધ્યસ્થ આપણને આપ્યો છે એ ક્યાં જોશું આપણે? વર્ગની અંદર કે કોની વચ્ચે આવે છે તે. ચાલો એ થઈ ગયું એટલે આપણને બધી વસ્તુ મળી ગઈ. અહીંયા આપણો l મળી ગયો છે, f છે, cf છે, n/2 છે. કોમન વસ્તુ, સિમ્પલ કિંમત મૂકો. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf આખાના છેદમાં f ગુણ્યા h. વર્ગ લંબાઈ આપણી પાસે 0 થી 10 એટલે 10 ની છે તે. ચાલો m આપણને આપેલો છે 28.5 બરાબર ના બરાબર. l આપણી પાસે છે અહીંયા કેટલો છે? આ 20. એટલે l બરાબર 20 વત્તા n/2 આપણને અહીંયા આપી દીધો છે. n/2 એટલે કેટલું છે તો કે 30. n/2 આપણને આપેલા છે 30 માઇનસ cf. cf આપણે કૌંસમાં લખશું ભાઈ 5 વત્તા x આખાના છેદમાં f એટલે 20 એના ગુણ્યા h આપણી પાસે છે 10. ચાલો આપણે આને ભાગાકાર કરી નાખીએ. 10 દુ 20. આ 20 આ બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. 28.5 માઇનસ 20 બરાબર 30. આ અંદર માઇનસ છે અને અંદર ગુણો. 30 ઓછા 5 ઓછા x છેદમાં 2. આ 2 આ બાજુ પેલા આપણે બાદબાકી કરી નાખી, પછી 2 ને સાથે ગુણાકારમાં લઈ લઈએ. આ બાજુ ભાગાકારમાં છે બરાબર ની આ બાજુ આવે તો ગુણાકારમાં. 28 માંથી 20 જાય એટલે 8.5. આ 2 આ બાજુ આવે એટલે ગુણાકારમાં બરાબર. 30 માંથી 5 જાય એટલે 25 માઇનસ x. સમજાય છે? સાદું રૂપની અંદર કોને ક્યાં લઈ જવું? આપણે x અને y મેળવવાના છે, મધ્યક મધ્યસ્થ કે બહુલક કાંઈ મેળવવાનું છે નહીં. તો એની આગળ આપણે જોવા જઈએ 8.5 ગુણ્યા 2 એટલે 85 દુ 85 ને 85 80 ને 80 160 અને 5 દુ 10 170. 70 માંથી 1 પોઈન્ટ કાપવો એટલે ખાલી કેટલા વધશે? 17 બરાબર 25 માઇનસ x. ચાલો આ x માઇનસ છે, આ બાજુ હવે તો પ્લસ થાય. આ 17 આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ જાય તો
ચલો વિદ્યાર્થી મિત્રો, થોડીક છે આ દાખલો થોડો કટપટો છે. હવે જો આપણને અહીંયા સૂચના આપેલી છે કે નવ જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકો આપેલા છે, એટલે કુલ આવૃત્તિ આપણી કેટલી છે? 100. હવે અહીંયા આપણને આપેલું છે પોલિસી ધારકોની સંખ્યા. તો એની અંદર જો 2 4 24 45 78 89 92 93 અને 98. આ વસ્તુ એવી છે કે અહીંયા તો 100 થાય, 100 ને 98 ને આ 2 એટલે 200 થઈ ગયા. એટલે એનો અર્થ એવો છે કે અહીંયા જે કુલ સંખ્યા મળી છે આપણને, એ આપણી શું છે? સંચય આવૃત્તિ છે. એટલે એની ઉપરથી આપણે છે એ નવું કોષ્ટક બનાવેલું તૈયાર જ છે આપણી પાસે. એના માટે છે થોડોક વિરામ પણ લીધો આપણે વચ્ચે. જોઈએ 15 થી 20 સંચય આવૃત્તિ આપણને આપેલી જે છે એ આપણે અહીંયા લખીએ 2 6 24 45 2 6 24 45 78 89 92 98 78 89 92 98 અને અહીંયા છેલ્લે 100. ચાલો હવે આપણે અહીંયા તો 2 ના 2 જ લખશું. 6 માંથી 2 જાય એટલે અહીંયા આવશે 4. 24 માંથી 4 જાય એટલે સોરી 24 માંથી 6 જાય 18. 18 45 માંથી 24 જાય, 5 માંથી 4 જાય એટલે